તો આ તરફ હાલોલ નગરપાલિકા ઇતિહાસમાં પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ છે અને આ સાથોસાથ અહીં આતશબાજીની ઉજવણી કરવામાં આવી અને ભાજપે મતદાન પહેલા જ અહીં ઐતિહાસિક જીત મેળવી છે, જેને લઈને જશ્નનો માહોલ જોવા મળ્યો છે। ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના અંતિમ દિવસે 20 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા અને ભાજપના 18 અને પક્ષના 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। ચૂંટણી અધિકારીએ 36 બેઠકો માટે કુલ 67 ઉમેદવારી પત્રો માન્ય રાખ્યા હતા, જેમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન 5 ફોર્મ રદ કરવામાં આવ્યા। ભાજપે આપેલા 34 મેન્ડેટમાંથી 18 સભ્યો બિનહરીફ જાહેર થયા, જ્યારે 2 અપક્ષ ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થયા છે। વોર્ડ મુજબ વાત કરીએ તો વોર્ડ નંબર 1 માં 1, વોર્ડ નંબર 2 માંથી 5, વોર્ડ નંબર 3 માંથી 2 અને વોર્ડ નંબર 4 માંથી 1, જ્યારે કે વોર્ડ નંબર 5 માંથી 3, વોર્ડ નંબર 6 માંથી 3 અને વોર્ડ નંબર 7 માંથી 1, વોર્ડ નંબર 8 માંથી 2 અને વોર્ડ નંબર 9 માંથી 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી। કુલ 9 પૈકીના ભાજપે 3 વોર્ડમાં બિનહરીફ જીત મેળવી છે, જેના કારણે નગરપાલિકાની સત્તા ભાજપે મતદાન પહેલા જ હસ્તગત કરી લીધી। હવે બાકીની ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની રહી છે, જો કે આ પરિણામ ભાજપ માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે પહેલા હાલોલ નગરપાલિકા બિનહરીફ જાહેર થઈ છે। ખાસ કરીને સમગ્ર મામલે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરું। સાહેબ, શું કહેશો? ખૂબ મોટી સફળતા કહી શકાય, ખૂબ મોટી જે કોંગ્રેસને પછાડ આપી છે આપે આ ઇલેક્શન યોજાય તે પહેલા। હાલોલ નગરપાલિકાની જે ચૂંટણી યોજાય છે અને એમાં જે પરિણામ આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે આપણા સૌની સામે છે, એ જે પરિણામ આવ્યું છે એનો શ્રેય કોઈને જતો હોય તો એક તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, કેન્દ્રની સરકાર, રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જે વિકાસ અમારા હાલોલ નગરની અંદર કર્યો છે, હું કાયમ કહું છું કે 25 વર્ષ પહેલાંનું હાલોલ અને આજનું હાલોલ જે વિકાસ થયો છે એ બધા જ મતદારો એના સાક્ષી છે। એક એક આદરણીય મતદારોના જે આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, એક એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે મહેનત કરી છે એનું પરિણામ નગરપાલિકાની ચૂંટણીમાં મળ્યું છે। અને કદાચ હાલોલના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી થતા પહેલા બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા। ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હાલોલ નગરમાં બન્યું હોય ચૂંટણી થતા પહેલા, એવો કદાચ આ પહેલો પ્રસંગ છે। દાદા, બિનહરીફ જાહેર થાય આ વિસ્તારના લોકોને, આ નગરને કેટલો ફાયદો? આજે હાલોલ નગરની મેં આપને વાત કરી કે 25 વર્ષ પહેલાનું હાલોલ ને આજનું હાલોલ, આજે આ પરિસ્થિતિ આજે છે, પણ 2002 પછી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની મળી ત્યારથી છેવાડાનું ઘર હોય, છેવાડાનો વિસ્તાર હોય, એનો વિકાસ કેવી રીતે થાય એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર, ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની જે નગરપાલિકાઓ બની એને જે વિકાસ કર્યો છે એવો જ વિકાસ આગામી દિવસોમાં બી હાલોલ નગરમાં, હાલોલ વિધાનસભા મત વિસ્તાર ને સમગ્ર ગુજરાતમાં થતો રહેવાનો છે। ચોક્કસથી વિકાસને ધ્યાનમાં રાખી જે અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે। આપણી સાથે છે મયંકભાઈ દેસાઈ। મયંકભાઈ, આપ ચૂંટણી પ્રભારી તરીકે ખૂબ મોટી જવાબદારી હતી, આપણે કઈ રીતે આખું ઓપરેશન પાર પાડ્યું? અમારા હાલોલ વિધાનસભાના ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ હાલોલ નગરપાલિકાનો જે વિકાસ થયો તો છેલ્લા 25 વર્ષની અંદર, એ વિકાસને લઈને દરેક લોકોને, દરેક ઉમેદવારોને સમજાયું કે ભાઈ આ હાલોલનો વિકાસ હજુ અવિરત વિકાસ ચાલુ રાખવાનો છે, ત્યારે આપ સૌએ આની અંદર જોડાઈને આની અંદર આપણે લાભ લેવો જોઈએ। એથી ભારતીય જનતા પાર્ટીના આજે 19 ઉમેદવારો મેન્ડેટના, 2 ઉમેદવારો જે અપક્ષના ઉમેદવારો ચૂંટાયા છે, જેઓ પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવાના છે, ત્યારે આ હાલોલ માટે બહુ મોટી વાત છે। અને આ હાલોલ નગરનો સંગઠનના સૌ માર્ગદર્શન હેઠળ અને આપણા પ્રદેશના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના માર્ગદર્શન હેઠળ અને માનનીય જયદ્રથસિંહ પરમાર સાહેબનું માર્ગદર્શન આખી હાલોલ નગરપાલિકા આજે બિનહરીફ થઈ રહી છે। ચોક્કસથી તમામ ઉમેદવારોએ વિશ્વાસ મૂકી આ હાલોલ નગરપાલિકા સીટ છે બિનહરીફ જાહેર થતી માટેના તમામ લોકોએ પ્રયાસ કર્યા હતા અને તેમાં સફળતા હાથ લાગી છે। અનિક ભગત, એબીપી અસ્મિતા, હાલોલ, પંચમહાલ।